ઓકે, ચાલો બેટા, હવે 10મો પાઠ ચોપડીમાંથી આપણો પતી ગયો. હવે એ પાઠ આપણે ગાઈડમાંથી જોવાનો બાકી છે, બરાબર છે? તો દરેક જણ પહેલું તો ગાઈડ લઈને બેઠો, 2 મિનિટ વિડિયો પોઝ કરો. ઓકે, લઈ આવ્યા ગાઈડ? હવે જો આપણે ગાઈડમાંથી સમજીએ છીએ. બહુ અમુક થોડાક પ્રશ્નો સમજવાના છે અને જે આપણે લખવાના હોય છે તે જોઈ લેવાનું. ઓકે, હવે ક્લાસ ચાલુ થાય છે. દરેકની નોટ કમ્પ્લીટ જોઈશે હો, ના હોય તો કરવા માંડો. બધાને કહું છું. જુઓ 10મો પાઠ તરુણાવસ્થા તરફ. પાઠ્યપુસ્તકમાં પહેલો લખવાનો છે. બધા એક જ વખત લખવાના છે. આજે કોઈ 2 વખત નથી. અમુકના પાછળના હશે તે કઈ થયું હશે. શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃગ્રંથિઓ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ. રિપીટ બેટા. શરીરમાં જોવા મળતા, આપણા શરીરમાં જે પરિવર્તન જોવા મળે છે, એ જોવા મળતા પરિવર્તન માટે જે જવાબદાર છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એના દ્વારા જે અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, સ્ત્રવિત જે પદાર્થ છે એને કહેવાય છે અંતઃસ્ત્રાવ. ઓકે, તરુણાવસ્થાની વ્યાખ્યા આપો. તરુણાવસ્થામાં ક્યારે પ્રવેશ શકે? ટીક જ આ બધા એક વખત લખવાના જ છે. હું જે ના પાડો તે જ નહીં લખવાનું. ઓકે, જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય. જીવનની એ અવસ્થા કે જ્યાંથી હવે એ પ્રજનન કરવા માટે ક્ષમતા કેળવી લે છે, તો એ સમયને એ જે પરિવર્તન પહેલા નહોતી અને હવે ક્ષમતા આવી, એટલે એને કહેવાય છે તરુણાવસ્થા. રિપીટ. જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટે પરિવર્તનો થાય છે, એને કહેવાય છે તરુણાવસ્થા. ઋતુસ્રાવ શું છે? વર્ણન. એક વખત સ્ત્રીમાં 12 થી 13 વર્ષની વયથી લગભગ 28 થી 30 દિવસના અંતરાલે, એટલે કે દરેક મહિનાના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહેવાય. સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12-13 વર્ષની વયથી 45 થી 50 વર્ષની વય સુધી પ્રતિમાસ ઋતુસ્રાવ થાય છે. જો એ દરમિયાન કોઈ વખત ગર્ભવતી થઈ હોય તો એ જેટલા સમય ગર્ભવતી રહે, 8 મહિના 9 મહિના, એ મહિના દરમિયાન ઋતુસ્રાવ થતો નથી. બાકી 12 થી 13 વર્ષની ઉંમરથી લઈને 45 થી 50 વર્ષની ઉંમર સુધી થાય છે, જે કોમન છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું ફલન થઈ જાય તો એ ગર્ભવતી થાય, પણ ફલન થતું નથી એ સંજોગોમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયના અંદરનું સ્તર તેમજ રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ કે રજોસ્રાવ કહે છે. ઋતુસ્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે. ઋતુસ્રાવ થયો એટલે ગર્ભવતી નથી. જો ઋતુસ્રાવ ના થાય તો એ ગર્ભવતી છે. નેક્સ્ટ, યૌવનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો. કયા શારીરિક પરિવર્તનો જોવા મળે છે? નંબર 1, જેવા એ યૌવનારંભમાં પ્રવેશે છે, તરુણાવસ્થામાં પ્રવેશે છે, ઊંચાઈમાં એકાએક વધારો. આ પણ એક વખત છે લખવાનો હક્કો. હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવો અને વ્યક્તિ ઊંચો લાગે. શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા. છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે, જ્યારે છોકરીઓમાં નિતંબના ભાગનો વિકાસ થાય છે. છોકરાઓમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી, સ્વર પેટી મોટી થઈને ગળાના ભાગની બહાર ઉપસી આવે અને અવાજ કેવો બને? ઘેરો. અને છોકરીઓમાં અવાજ કેવો બને? પાતળો. પ્રશ્વેત અને ત્વેલ ગ્રંથિઓ, પરસેવાની ગ્રંથિ, ઓઇલી સ્કિન માટેની તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય, પ્રજનન અંગોનો વિકાસ થાય, એને પ્રજનન અંગોમાં પણ વાળ ઉગે. છોકરામાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત, છોકરીઓમાં સ્તનપાન. ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે. પ્રશ્ન 5 લખવાનો, એક વખત તો લખવાનો જ છે. પ્રશ્ન 6 જોડકા તો જોઈ લેવાના. જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકાર
પ્રકારે કેમ કરવામાં આવ્યું છે તેના કાર્યો જણાવો. જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ અને નિયમન નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ. બે વસ્તુ. જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતિના લક્ષણોનો વિકાસ અને નિયમન નિયંત્રણ. નિયમન એટલે શું? કેટલા પ્રમાણમાં આખું નિયમન. અત્યારે આપણે તમે જુઓ છો, સાંભળો છો, વિચારો છો, તમારા શ્વાસોશ્વાસ ચાલે છે, બધી ક્રિયા જે એક સાથે થાય છે એને કહેવાય છે નિયમન. અને નિયંત્રણ એટલે કેટલા પ્રમાણમાં એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનો છે એ નિયંત્રણ. એનું કાર્ય પણ કોણ કરે છે? અંતઃસ્ત્રાવ. જાતીય અંતઃસ્ત્રાવ. જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેઓ સ્ત્રાવ જાતીય અંગમાંથી એટલે કે પુરુષ હોય તો શુક્રપિંડમાંથી અને સ્ત્રી હોય તો અંડપિંડમાંથી થાય છે. તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીઓને જુદા દેખાવામાં મહત્વના હોય છે. જાતીય અંતઃસ્ત્રાવના કાર્ય. ગૌણ જાતીય લક્ષણો જેવા કે છોકરાઓના ચહેરા પર વાળ એટલે કે દાઢી મૂછ ઉઠવાનું, છાતી પર વાળ, છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે. છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક એટલે નીચેના ભાગમાં વિસ્તારમાં વાળ ઉગવાનું કાર્ય કરે છે. લખવાનું છે. વિકલ્પો લખવાની જરૂર નથી. 7મો પ્રશ્ન. આઠમો દરેક પર ટૂંકનો જ છે, હમણાં આપણે આગળ જોઈ લીધું એટલે એ પણ લખવાનું છે. સી વાળું ખાલી ફરીથી સમજાવું છું. એમાં લખવાનું તો છે, એક વખત ખાલી સમજાય. આપણે ડિટેલમાં સમજેલા છે પણ આપણે રિપીટ કરીએ છીએ તો બધું રિપીટ થઈ જાય. ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન આપણે ડિટેલમાં સમજ્યા હતા, યાદ કરો બેટા. આવનારું બાળક છોકરો હશે કે છોકરી એ નક્કી કરવા માટે જે વપરાય છે જેને કહેવાય તે કહેવાય લિંગ નિશ્ચય. એ પ્રેક્ટિકલી પોસિબલ નથી કે આવનારું બાળક મારે છોકરો ધારવો હોય તો છોકરો આવે કે છોકરી ધારવી હોય તો છોકરી આવે. એ શક્ય નથી. ગર્ભસ્થ શિશુનું જાતિનું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે. મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશા એક્સ એટલે સ્ત્રી કયા બે ઉત્પન્ન કરે, એક્સ અને એક્સ. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના હોય છે. જ્યારે પુરુષો બે પ્રકારના શુક્રકોષો, એક એક્સ અને બીજો વાય. હવે સ્ત્રી તરફથી તો કન્ફર્મ એક્સ જ આવવાનો છે અને પુરુષ તરફથી એક્સ આવે તો એક્સ અને એક્સ એટલે શું બને? આવનારું બાળક છોકરી થાય. અને સ્ત્રી તરફથી તો એક્સ જ છે પણ જો પુરુષ તરફથી લિંગી શું કહે છે લિંગી રંગસૂત્ર વાય આવે તો એક્સ અને વાય એટલે શું બને? આવનારું બાળક શું હોય? ફલન થાય તે જ ક્ષણે ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન થઈ જાય છે. જો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગી રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મનજ છોકરી તરીકે વિકાસ પામે. જો ભાઈ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષનું અંડકોષ વડે ફલન કરે તો યુગ્મનજનું લિંગી રંગસૂત્ર બંધારણ શું થશે? X. આ યુગ્મનજ છોકરા તરીકે વિકાસ પામે છે. ઓકે, આકૃતિ પણ દોરવાની. 9મું કંઈ કરવાની જરૂર નહીં, 10મું પણ જરૂર નહીં. વિશેષ પ્રશ્નોમાં આ બધા જ વિકલ્પો વાળું છે, એક વખત ખાલી વાંચી લેવાનું, લખવાની ક્યાંય જરૂર નથી. ખાલી જગ્યા, ખરા ખોટા બધું જ એક વખત ખાલી વાંચી લેવાનું છે, લખવાની જરૂર નથી. એક વાક્યમાં ઉત્તર પણ લખવાના નથી. હવે ટૂંક જવાબી પ્રશ્નો પર આવી જાઓ. પાન નંબર છે 260. ગાઈડમાં પાન નંબર છે 260. કયા લખવાના છે પહેલા જોઈ લો. ટોટલ 18 છે. 1 by 1 પહેલો લખવાનો. તરુણાવસ્થા કોને કહે છે? તેની અવધિ. વ્યક્તિ શરીરના પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેવા પરિવર્તનોને દર્શાવતી અવસ્થાને શું કહેવાય છે? તરુણાવસ્થા. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 થી 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આમ છતાં તેની અવધિ 13 થી 18 થી 19 વર્ષ સુધીની ગણવામાં આવે છે.
શું ગણવાની? 13 થી 18 થી 19 વર્ષ. કયા બદલાવ લખવાનો છે બંને? પહેલો બીજો. યૌવનારંભનો પ્રારંભ છે અને યૌવનારંભના પ્રારંભ ક્યારે સમાપ્ત થઈ જાય? તરુણાવસ્થા કે યૌવનારંભ બધું સરખું જ છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક પરિવર્તનો આવે છે. આ પરિવર્તનો યૌવનારંભનો સંકેત છે. તેમાં સૌથી મહત્વનું પરિવર્તન છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌવનારંભ સમાપ્ત થઈ જાય. પ્રજનન પરિપક્વતા આવી જાય એટલે શું થઈ જાય? પૂરો થઈ જાય. ત્રીજો નથી લખવાનો, ચોથો લખવાનો છે. ઊંચાઈ અને અસર કરતા ઘટકો. વ્યક્તિની ઊંચાઈ એને કયા પરિબળો અસર કરે છે? તો એક જનીન અને આહાર. એટલે માતા પિતા, વ્યક્તિની ઊંચાઈ લગભગ માતા કે પિતાની ઊંચાઈની જેટલી હોય છે. માતા પિતા દ્વારા વારસામાં પ્રાપ્ત જે જનીનો મળ્યા છે પેરેન્ટ્સ તરફથી, તેના પર જ ઊંચાઈ નક્કી. અને આહાર જો યોગ્ય હોય, સ્નાયુનો વૃદ્ધિ વિકાસ થાય તો પણ થઈ શકે છે. ચોથો લખવાનો, પાંચમો નહીં, છઠ્ઠો નહીં, એ આપણે કરી નાખ્યો છે. સાતમો પણ આપણે કરી નાખ્યો છે. ના, સાતમો નહીં લખવાનો. તો સાતમો લખવાનો અવાજમાં ફેરફાર. સોરી, આગળ ખાલી અવાજનું જાય. સાતમો લખવાનો, 5, 6 નહીં. યૌવનારંભમાં કંઠની ગ્રંથિની વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓમાં વિકાસ પામીને મોટી થયેલી સ્વર ગ્રંથિ ગળાના ભાગમાં બહારની તરફ કંઠમણી તરીકે ઉપસી આવે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાય. છોકરાઓમાં મોટી થઈ જાય, અહીંયા તમને એમ દેખાશે, જ્યારે છોકરીઓમાં બહુ નાની હોય છે. છોકરીઓનો અવાજ ઊંચો અને પીળો, જ્યારે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે. ના ચિત્ર આકૃતિ નહીં. 8મો નહીં, 9મો નહીં, 10મો નહીં, 11મો લખવાનો. 8, 9, 10 નહીં, 11. જો અંડકોષ ફલિત થાય તો શું થાય? અંડકોષ ના સમયે જો શુક્રકોષ આવે છે, જો અંડકોષ ફલિત થાય તો યુગ્મનજ બને છે. યુગ્મનજ વિભાજિત થઈને ગર્ભમાં પરિણમે. યુગ્મનજ સૌથી પહેલું જે બન્યું તે યુગ્મનજ. શુક્રકોષ ને અંડકોષ ભેગા થાય એટલે ફલન થયું. ફલનને અંતે જે બને તે યુગ્મનજ. યુગ્મનજ વિભાજિત થાય અને ગર્ભમાં આવે એટલે એને હવે ગર્ભ અથવા ભ્રૂણ કહેવાય છે. જાડી દિવાલમાં ગર્ભ વિકાસ થવા માટે સ્થાપિત થાય છે. તે ફળ સ્વરૂપ ગર્ભ ધારણ કરે છે અને સ્થાપિત ગર્ભમાં ભ્રૂણમાં રૂપાંતરિત થાય અને અંતે શિશુ તરીકે જન્મ લે છે. ઓકે, 12મો ચલાવી દીધો છે લખવાનો. 12, 13મો પણ લખવાનો, 14મો પણ લખવાનો અને 15મો પણ. એડ્સ કેવી રીતે ફેલાય છે આપણે ચર્ચા કરી લીધી છે. 16મો જરૂર નથી. 17મો લખવાનો. સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને પર્યાપ્ત શારીરિક વ્યાયામ. 18માની જરૂર નથી. વૈજ્ઞાનિક કારણોમાં ત્રીજું ડાયરેક્ટ. પિટ્યુટરી ગ્રંથિ સર્વોપરી ગ્રંથિ ગણાય છે. મગજ સાથે સંકળાયેલી અંતઃસ્રાવી ગ્રંથિ એટલે પિટ્યુટરી. પિટ્યુટરી દ્વારા સ્ત્રાવતા અંતઃસ્રાવ જનીન પિંડને અંતઃસ્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રિનલિન ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્રાવો મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ, એડ્રિનલ અને જનીનપિંડના સ્ત્રાવનું નિયમન થાય છે. આથી પિટ્યુટરી ગ્રંથિને બધા પર જે કંટ્રોલ રાખતી હોય તે મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ. એટલે એ કેવી છે? ચોથો જરૂર નથી. 5મો લખવાનો, 6ઠ્ઠો લખવાનો, 7મો આવી ગયો છે, નહીં લખવાનો. તફાવત બંને લખવાના. નર ગૌણ જાતીય લક્ષણો, માદા ગૌણ જાતીય લક્ષણો, નર જાતીય અંતઃસ્રાવ, માદા જાતીય. જોડકા એક પણ નહીં. વિસ્તૃત પ્રશ્ન જુઓ બેટા, 268 ઉપર. પહેલો લખવાનો તરુણાવસ્થામાં, ત્રીજો લખવાનો અને 8મો લખવાનો. ઓકે, પડે ખબર? હજુ આપણે વિજ્ઞાન કન્ટિન્યુ રાખીશું. આ પાઠ અહીંયા પૂરો થાય છે.
દરેક જણ પોતપોતાની નોટો વ્યવસ્થિત કમ્પ્લીટ તૈયાર રાખે. ઓકે.